અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવ્યા જેવા પાટીદાર આગેવાનો ગણેશ જાડેજાના પ્રભુત્વવાળા ગોંડલમાં પ્રવેશ્યા ત્યારે આ મુલાકાત ન માત્ર મુલાકાત બની રહેતા જાણે શક્તિ પ્રદર્શનનો મુદ્દો બની ગયો હતો. પાટીદાર આગેવાનોએ ત્યારે ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને ગણેશ ગોંડલના કથિત સમર્થકો દ્વારા તેમની ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. બંને પક્ષકારો એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે અને સાથે જ રાજકોટ પોલીસ અને ખાસ કરીને ગોંડલ પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. કથિરિયાએ ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સરખામણી મિર્ઝાપુર સાથે કરી હતી, તો બીજી બાજુ આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કર્યા છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિય રાજકારણનો લાંબો ઇતિહાસ પણ રહ્યો છે. ત્યારે શું તાજેતરનો વિવાદ ચિંગારી રૂપ બનીને આ ઇતિહાસમાં વધુ એક પ્રકરણ લખશે? તાજેતરનો વિવાદ કેવી રીતે શરૂ થયો અને રવિવારે શું થયું હતું, આજે તેના વિશે જ વાત કરવી છે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ જાડેજા તેમના સમર્થકોમાં ગણેશ ગોંડલ તરીકે વિખ્યાત છે. ગોંડલમાં જાડેજા પરિવાર બાહુબલીની છાપ ધરાવે છે અને તેમની શક્તિનો ગઢ પણ છે. સુરત ખાતેની એક બેઠક બાદ ગણેશ ગોંડલે કેટલાક પાટીદાર આગેવાનોને ગોંડલમાં મારા ઘરે આવી જજો નો પડકાર ફેંક્યો હતો અને પછી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, જિગીશા પટેલ આ બધા ગોંડલ પહોંચ્યા હતા. આ કાફલાની ગાડીઓ ઉપર ભગવા ઝંડા લાગેલા હતા. સૌથી આગળની ગાડી ઉપર ભગવાન રામનું કટઆઉટ હતું. ત્યારે ગણેશ ગોંડલના કહેવાતા સમર્થકોએ કાળા વાવટા અને બેનરો દ્વારા તેમનો વિરોધ કર્યો હતો. જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ આ વિરોધે ધારણ કરી લીધું હતું અને તેમની ગાડીઓના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. ભારતના બંધારણે દરેકને શાંતિપૂર્વક રીતે વિરોધ કરવાનો અને મુક્ત રીતે હરફર કરવાનો અધિકાર આપેલો છે. અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયા ઉપર જાહેર કર્યું હતું કે તેઓ ગોંડલ આવશે ત્યારે જ પોલીસે સતર્ક થઈ જવાની જરૂર હતી. પોલીસને જાણ હતી કે માહોલ ખૂબ જ ગરમ છે, કોણ શું કરવાનું છે તેના વિશે પણ જાહેરાતો થઈ ગઈ હતી. એવા સંજોગોમાં કાં તો પોલીસે પાટીદાર આગેવાનોના કાફલા પર ચાપતો સુરક્ષા બંદોબસ્ત આપવાની જરૂર હતી અથવા તો તેમને ગોંડલમાં પ્રવેશતા પહેલા જ અટકાવી દેવાની જરૂર હતી. પોલીસની હાજરીમાં પાટીદાર આગેવાનોની ગાડીઓના કાચ કેવી રીતે તૂટે, આ પ્રશ્ન ગોંડલ સહિત આખા ગુજરાતમાં હાલ પ્રવર્તી રહ્યો છે. ગણેશ ગોંડલે ફેંકેલા પડકારને ઝીલતા અલ્પેશ કથિરિયા જાડેજા પરિવારના ઘર પાસેથી નીકળીને આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા માટે જવાના હતા. જો કે પોલીસની સમજાવટ બાદ તેમણે પોતાનો રૂટ બદલી નાખ્યો હતો અને અન્ય માર્ગે પ્રતિમા સુધી પહોંચ્યા હતા. પોલીસે તોડફોડ સંબંધે નામજોગ FIR દાખલ કરી છે અને રવિવારના ઘર્ષણ મુદ્દે સામસામે ફરિયાદો પણ થઈ હોવાના અહેવાલ છે. ગત સપ્તાહે ગોંડલના સુલતાનપુર ખાતે આક્રોશ રેલીને સંબોધિત કરી હતી ગણેશ ગોંડલે, જેમાં તેમણે વિવાદની શરૂઆત અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. એ સભાને સંબોધિત કરતા ગણેશ ગોંડલે એવું કહ્યું હતું કે પાટીદાર અને ક્ષત્રિય યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી. એ પછી બંને પરિવારોને સાથે બેસાડીને અમે સમાધાન કરાવડાવ્યું હતું. ગણેશ ગોંડલે એવું પણ કહ્યું હતું કે કેટલાક જાતિવાદી લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ અને પત્રકાર પરિષદો સંબોધીને ગોંડલની શાંતિને ઢોળવાનો પ્રયાસ કર્યો છે. થોડા સમય પહેલા ગોંડલના પાટીદાર આગેવાન વિનુભાઈ શિંગાળાની પુણ્યતિથિ નિમિત્તે એક બેઠક મળી હતી, જેમાં કથિરિયા, જિગીશા પટેલ અને અન્ય નેતાઓએ ગોંડલમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ અંગે ચિંતા પ્રગટ કરી હતી. આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે ગોંડલમાં પ્રવર્તમાન ગુંડાગીરી સામે પ્રાણોની આહુતિ આપનાર પાટીદાર આગેવાન વિનુભાઈ શિંગાળાની પ્રતિમા ગોંડલમાં મુકાવી જોઈએ. તમને જણાવી દઉં કે માર્ચ 2004માં વિનુભાઈ શિંગાળાની રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં ગણેશ ગોંડલના પિતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર શિંગાળાની હત્યા માટે સોપારી આપવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં એ પછી જયરાજસિંહનો પુરાવાના અભાવે છુટકારો થયો હતો, એટલે સુરતમાં મળેલી એ બેઠક ગણેશ ગોંડલ માટે ચેતવણી રૂપ હતી. તેમણે સુલતાનપુરની આક્રોશ રેલીમાં કથિરિયા, જિગીશા પટેલ અને મેહુલ બોગરાને જાતિવાદી કહ્યા હતા અને તેમના હાય હાયના નારા પણ લગાવડાવ્યા હતા. રવિવારે વિવાદ થયો ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન હેઠળ ગોંડલમાં જ હતા. તેમણે પણ સમગ્ર વિવાદને ભાજપની આંતરિક ગેંગવોર કહી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા અમિત ચાવડાએ એવું કહ્યું કે ગુજરાતમાં ગુંડારાજ હોય એવી સ્થિતિ આપણે પ્રત્યક્ષ અને મીડિયાના મારફતે જોઈ રહ્યા છીએ.
એ ભાજપમાં આંતરિક ગેંગવોર ચાલી રહી છે. જાહેરમાં ગાડીઓના કાચ ફૂટે, મારામારી થાય અને એકબીજાની હત્યા સુધીના પ્રયાસો થાય, એ જ દર્શાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી. તો રવિવારની આ ઘટના બાદ પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેમણે આ વિવાદના બે સમાજ વચ્ચેનો વિવાદ ન બનાવવા કહ્યું હતું. શું કહ્યું પરસોત્તમ પીપળિયાએ, સાંભળીએ. ગોંડલની જે ઘટના છે એ ક્યારેય રાજપૂતો કે પાટીદારો વચ્ચેની હતી જ નહીં, છે નહીં અને રહેશે પણ નહીં. ગોંડલની ઘટના એ રાજપૂતો અને પાટીદારો વચ્ચેની ઘટના છે અને આંતરિક લડાઈ છે. આ એને સમાજ ઉપર ઠોકી બેસાડવી મારી દ્રષ્ટિએ જરા પણ વ્યાજબી નથી. ગોંડલની ઘટના છે એ વર્ચસ્વ તોડવાની લડાઈ છે. વર્ષોથી આ જે વર્ચસ્વ એક પરિવારનું છે એ વર્ચસ્વ તોડવા માટેની આ લડાઈ છે. એટલે આને કોઈ જ્ઞાતિ સાથે જોડવી તે મારી દ્રષ્ટિએ ઉચિત નથી. સર, આ બાબત છે એ રાજકીય ગેઇન મેળવવા માટેના અંદરોઅંદરના નિવેદનો છે અને સમાજ સાથે કાંઈ લાગતું વળગતું નથી. એટલે આને આંતરિક લડાઈને, ભાજપની જે આંતરિક લડાઈને સમાજ, પછી ક્ષત્રિય સમાજ હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એની સાથે જોડવી એ વ્યાજબી નથી. સામાન્ય રીતે રાજકારણમાં જે બિરાજમાન લોકો છે તે પોતાની લડાઈને સમાજ ઉપર ઠોકી બેસાડતા હોય છે, પણ અહીંયા આ સમાજની લડાઈ નથી, એ સમજવું જરૂરી છે. હા, મારી દ્રષ્ટિએ અહીંયા સંયમ જાળવવો જોઈતો હતો. કોઈ પણ વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે. શાંતિથી એને વિરોધ જે કાંઈ કરવાનો થતો હોય તે બંને પક્ષોએ વિરોધ અને જવાબ દેવાની સ્વતંત્રતા છે, પણ આવી હિંસાથી દૂર રહેવાની જરૂર હતી. આવી હિંસા આચરવાની જરૂર હતી નહીં, તેમ છતાં આચરવામાં આવી છે, તે ખરેખર નિંદનીય છે. હા, આમાં આ લડાઈમાં કોણ જીતું કોણ હાર્યું એ મહત્વ નથી, પણ ચોક્કસ પોલીસ તંત્ર નિષ્ફળ ગયું એ કહી શકાય. કારણ કે આગોતરી જાણ હોવા છતાં અને અસંખ્ય લોકો ભેગા થવાના હોવા છતાં પોલીસ તંત્ર વ્યાજબી સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ અને કાનૂન વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ. એટલે પોલીસ તંત્રએ પણ કાલની ઘટનામાં નિષ્ફળતા દાખવી હોવાનું જણાય છે. મેં પહેલાં જ કહું છું, આ લડાઈ છે એ માત્ર ને માત્ર રાજપૂતો અને પાટીદારો વચ્ચેની લડાઈ છે. આ લડાઈ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની નથી અને મહેરબાની કરીને આ લડાઈને કોઈ પણ રાજકીય હસ્તીઓ પાટીદાર અને રાજપૂતો વચ્ચેની લડાઈ તરીકે ઠોકી ન બેસાડે. માત્ર ગોંડલની વાત નથી, પોલીસ છે એ સત્તાધીશોની કયાગરી થઈને રહે છે એવા અનેક બનાવો છે અને આપ પણ અનુભવી શકો છો કે જ્યાં જ્યાં સત્તાધીશો જે પ્રમાણે આદેશ કરે છે એ પ્રમાણે તપાસ થાય છે. કોને છોડવા કોને હાલવવા એ પોલીસ તંત્ર નક્કી કરતું હોય છે. સત્તાધીશો નક્કી કરતા હોય છે ને પોલીસ તંત્ર એની અમલવારી કરે છે. પરસોત્તમ પીપળિયાએ લોકશાહીમાં વિરોધ વ્યક્ત કરવાના અધિકારને આવકાર્ય ગણાવ્યો, પરંતુ સાથે જ એમ પણ કહ્યું કે બંને પક્ષોએ હિંસક ન બનવું જોઈએ. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ પાટીદારો અને રાજપૂતો વચ્ચેની કોઈ જ લડાઈ નથી, પરંતુ ગોંડલના આંતરિક રાજકારણ અને વર્ચસ્વની લડાઈ છે. માટે હાલના તબક્કે તો આ વિવાદ સ્થાનિક સ્તરે જ છે અને તે રાજ્યવ્યાપી કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે એવું લાગતું નથી. છતાં આગામી દિવસોમાં શું થાય છે તેના ઉપર પણ મદાર રહે છે. આ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.